આજના લેક્ચરની અંદર આપણે દ્વિપરિમાણીય ષષ્ઠકોણીય ક્લોઝ પેકિંગ રચનાનું ત્રિપરિમાણીય પેકિંગ રચના જોવાની છે। તો આજના લેક્ચરની અંદર આપણે જે શીખવાના છીએ તે સમજતા પહેલાં આપણે થોડીક અહીંયા જે આકૃતિ દોરેલી છે એના વિશે જાણી લઈએ કે ષષ્ઠકોણીય રચના દોરેલી છે જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજેલું હતું। તો આ ષષ્ઠકોણીય રચના કે આ સ્તર 1 એની ઉપર બી અને એના ઉપર ફરી પહેલા સ્તર જેવું જ ગોઠવાયેલું છે। તો અહીંયા તમને જે રચના દેખાય છે તેને એક સ્તર સમજી લ્યો, એક સપાટી ઉપર રહેલું છે। હવે આ જે સ્તર છે એ સ્તર ધારી લ્યો આપણે કે આખું જે સ્તર છે એ છે। સ્તર નંબર એ। હવે આ સ્તરની ઉપર હું બીજું સ્તર મૂકું છું। તો જ્યારે બીજું સ્તર મૂકવામાં આવે છે ત્યારે આની અંદર જે પહેલા સ્તર દ્વારા જે રચાતા કેટલાક ત્રિકોણીય ખાડાઓ તમને અહીંયા દેખાશે। આ જે ત્રિકોણીય ખાડાઓ તે ઢકાશે। ધારો કે હું અહીંયા બીજું સ્તર મૂકું છું તો બીજું સ્તર છે એ પહેલા સ્તર દ્વારા રચાતા ખાડાની અંદર ગોઠવાય છે। ચાલો આ ગોળો ત્યાં આવી ગયો। હવે આપણે થિયરી સમજીએ કે ષષ્ઠકોણીય પ્રથમ સ્તરના ગોળા જે તમને આ એ દેખાય છે તે પ્રથમ સ્તરને આપણે એ કહીશું। તો પ્રથમ સ્તર જે ષષ્ઠકોણીય ગોળા પર જ્યારે બીજા સ્તરના ગોળાને ગોઠવવામાં આવે છે, બીજું સ્તર આપણે હવે મૂક્યું, ત્યારે બીજા સ્તરના ગોળા પ્રથમ સ્તરના ત્રિકોણીય આકારના ખાડા ઉપર ગોઠવાય છે। અહીંયા ત્રિકોણીય આકાર ખાડું હતો અને તેની ઉપર આ ગોળો ગોઠવાઈ ગયો। એટલે કે બીજા સ્તરની ગોઠવણી એ પ્રથમ સ્તર જેવી નથી। જો પ્રથમ સ્તર જેવી હોય તો બીજા સ્તરનો ગોળો અહીંયા ગોઠવાશે, એવી જ રીતે અહીંયા ઉપર ગોઠવાશે તો પણ ખાડામાં ગોઠવાશે નહીં। એટલે કે બીજા સ્તરની ગોઠવણી એ પ્રથમ સ્તર જેવી નથી। તો જે બીજું જે સ્તર છે તેને બી નામ આપી દઈએ। હવે પ્રથમ સ્તરના ત્રિકોણીય ખાડા બીજા સ્તર દ્વારા બધા ભરાતા નથી। જે રીતે અહીં પરમાણુ ગોઠવાઈ ગયો છે ગોળો, એવી રીતે બધા ખાડા ભરાતા હોતા નથી। તો આ એની એક વિશિષ્ટ બાબતના આધારે એના બે છિદ્રોની રચના થાય છે કે પ્રથમ સ્તરના ત્રિકોણીય ખાડા બીજા સ્તર દ્વારા ભરાતા નથી, તેથી બે છિદ્રોની રચના થશે, સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર। સમચતુષ્ફલકીય છિદ્રને ટી વડે દર્શાવવામાં આવે, જ્યારે અષ્ટફલકીય છિદ્રને ઓ વડે દર્શાવવામાં આવે છે। મતલબ કે અહીંયા બે છિદ્રોની જે રચનાઓ થઈ છે એ પ્રથમ સ્તર તો સરખું જ રહેશે, પરંતુ જ્યારે બીજું સ્તર ગોઠવાશે ત્યારે બીજા સ્તરની અલગ અલગ ગોઠવણીના કારણે અહીંયા બે છિદ્રોની રચનાઓ થતી હોય છે। હવે આપણે બંને છિદ્રો વિશે થોડીક ડિટેલની અંદર માહિતી જોઈએ। તો સૌથી પહેલું છે સમચતુષ્ફલકીય છિદ્રો, જેને આપણે ટી વડે દર્શાવીએ છીએ। તો સૌથી પહેલાં આકૃતિની અંદર સમજી લઈએ કે તમને અહીંયા ત્રણ ગોળાઓ દ્વારા ત્રિકોણ આકાર એક છિદ્ર દેખાય છે। ત્રણ ગોળાઓ એકબીજાના સંપર્કમાં છે, પરંતુ બંને વચ્ચે એક છિદ્ર છે, જગ્યા છે, જેને આપણે છિદ્ર તરીકે ઓળખીએ છીએ। હવે જ્યારે આપણે બીજું સ્તર ગોઠવીએ ત્યારે આ બીજું સ્તર છે આ પ્રકારે ગોઠવાય છે। તો તમે અહીં જોઈ શકો કે બીજા સ્તર દ્વારા પ્રથમ સ્તરનું જે આ છિદ્ર હતું એ છિદ્ર હવે ઢકાઈ ગયું છે। થોડુંક આપણે વિશિષ્ટ પ્રકારે આકૃતિ દોરીએ જેથી કરીને સમજવા માંડીએ। હવે તમને અહીં છિદ્ર દેખાશે નહીં। તો કેમ? તો કે બીજા સ્તર દ્વારા પ્રથમ સ્તરનું જે છિદ્ર હતું એ છિદ્ર ઢકાઈ ગયેલું છે। વ્યાખ્યા સ્વરૂપની અંદર જોઈએ
तो प्रथम स्तरना 3 गोळा द्वारा उद्भवतुं त्रिकोणीय आकार छिद्र, અહીં ત્રિકોણ આકારનું જે છિદ્ર ઉદ્ભવતું હતું તે બીજા સ્તરના એક ગોળા દ્વારા ઢકાય છે। ત્યારે આ 4 ગોળાઓ 3 નીચે છે અને એક ઉપર છે, તો આ 4 ગોળા એકબીજાના સંપર્કમાં આવે છે। તો ત્યારે તેમાં 4 ગોળાના કેન્દ્ર બિંદુને જોડતા સમચતુષ્ફલકીય રચના બને છે। આ 4 ગોળાઓ છે એના કેન્દ્ર બિંદુ જોઈએ તો 4 ગોળાઓના કેન્દ્ર બિંદુને જોડી દેવામાં આવે તો સમચતુષ્ફલકીય છિદ્ર બને છે, એટલે કે એનો આકાર બને છે। તમે અહીં જોઈ શકો છો કે જ્યાં ડાર્ક કરું છું ત્યાં પરમાણુનું કેન્દ્ર છે અને એકબીજાને જોડી દીધા છે, તો તમે અહીં જોઈ શકો છો ત્રિકોણીય આકાર બન્યો, જેને સમચતુષ્ફલકીય આપણે કહીએ છીએ, કારણ કે વચ્ચે અહીંયા પરમાણુ છે એનું કેન્દ્ર છે। જો આ ન હોય તો એને ત્રિકોણીય આકાર તરીકે ઓળખવામાં આવે છે। તો આ રીતે સમચતુષ્ફલકીય છિદ્રોની રચના થાય છે। બીજું છિદ્ર છે અષ્ટફલકીય છિદ્ર, જેને આપણે O વડે દર્શાવીએ છીએ। તો સૌથી પહેલાં આપણે આકૃતિની અંદર સમજીએ કે સમચતુષ્ફલકીની જેમ 3 પરમાણુ અહીં ગોઠવાયેલા છે અને એના દ્વારા રચાતું અહીંયા છિદ્ર છે। હવે જ્યારે બીજું સ્તર ગોઠવવામાં આવશે ત્યારે કેવી રીતે ગોઠવાશે, ખાસ ધ્યાન આપજો। આ બીજા સ્તરના પરમાણુઓ ગોઠવું છું। જો આ 3 પહેલા સ્તરના છે અને ઉપરના બીજા સ્તરના છે, પરંતુ અહીં જે છિદ્ર છે એ છિદ્ર ખુલ્લું રહી ગયું છે, છિદ્ર ઢકાતું નથી। તો આને આપણે અષ્ટફલકીય છિદ્ર કહીશું। જોઈએ તેનું વર્ણન કે બીજા સ્તરનું ત્રિકોણીય છિદ્ર, હવે બીજા સ્તરમાં પણ 3 પરમાણુ ગોઠવાના, એનું પણ છિદ્ર હોવાનું, તો બીજા સ્તરનું ત્રિકોણીય છિદ્ર પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્ર પર આવેલું હોય છે। તમે એક્ઝેક્ટ જોઈ શકો છો કે પ્રથમ સ્તરનું છિદ્ર અને બીજા સ્તરનું જે છિદ્ર છે એ એકબીજા ઉપર આવેલું છે, ઢકાયેલું હોતું નથી। તો આ ત્રિકોણીય એકબીજા પર અધ્યારોપિત કરી શકાતા નથી। તમે આ જોઈ શકો કે ઉપરના સ્તરનો પરમાણુ ઉપર એક છે, નીચેના પરમાણુનો પરમાણુ એક ઉપર છે, અલગ અલગ ગોઠવાયેલા છે, એકબીજા ઉપર અધ્યારોપિત કરવા હોય તો કરી શકાતા નથી, એટલે કે બંધ બેસતા નથી। અધ્યારોપિતનો મતલબ થાય છે કે બંધ બેસતા નથી। તો આ ત્રિકોણીય એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી। આથી એક ત્રિકોણનું શિરોબિંદુ ઉપરની તરફ અને જ્યારે બીજા ત્રિકોણનું શિરોબિંદુ નીચેની તરફ હોય છે। આ રીતે કુલ 6 ગોળા તમે અહીં જોઈ શકો, કુલ 6 ગોળાઓ એકબીજાના સંપર્કમાં હોય છે। તો 6 ગોળાઓના કેન્દ્ર બિંદુઓને જોડતા અષ્ટફલકીય રચના બને છે। તો કઈ રીતે અષ્ટફલકીય રચના બને છે તે ભૌમિતિક આકાર દ્વારા સમજીએ। આ નીચેનું એક ત્રિકોણ બની ગયું છે, એવી જ રીતે આ ઉપરનું ત્રિકોણ, તો એકનું શિરોબિંદુ નીચેની તરફ છે જ્યારે બીજાનું શિરોબિંદુ ઉપરની તરફ છે। અહીંયા તમે જે રચના જોઈ શકો છો તે અષ્ટફલકીય રચના છે। હવે એક યાદ રાખવા જેવો મુદ્દો છે, આપણે ખાસ બધા વિદ્યાર્થીઓ યાદ રાખીશું કે એની સંખ્યા બાબતનો, કે જો ક્લોઝ પેકમાં રચનામાં ગોળાની
સંખ્યા જો n હોય, જો ક્લોઝ પેક રચનાની અંદર ગોળાની સંખ્યા n હોય તો એના આધારે સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હશે તે જાણી શકાય છે. જો ગોળાની સંખ્યા n તો જ્યારે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા પણ n જ હશે. પણ જ્યારે સમચતુષ્ફલકીય હશે, સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 2n હશે. મતલબ કે જ્યારે ક્લોઝ પેક રચનાની સંખ્યાની અંદર ગોળાની સંખ્યા n હોય ત્યારે અષ્ટફલકની સંખ્યાની પણ એ જ હશે, એની છિદ્રની સંખ્યા પણ એ જ હશે. પણ સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા બમણી હશે. કોઈ ક્લોઝ પેક રચના હોય અને એની અંદર સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા હોય જાણવું હોય તો જેટલી ગોળાની સંખ્યા એના કરતાં ડબલ સમચતુષ્ફલકીય હશે. જ્યારે અષ્ટફલકીય છિદ્રની રચના થતી હશે તો જેટલી ગોળાની સંખ્યા એટલા અષ્ટફલકીય છિદ્રની સંખ્યા હશે. તો આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ ખાસ યાદ રાખવો. ઘણી વખત આના આધારે MCQ પણ પૂછાય છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોવાનો છે. તમને બધાને થોડુંક વિચિત્ર લાગતું હશે, પરંતુ અહીંયા 3 ડાયમેન્શનની અંદર આકૃતિ દોરવી મુશ્કેલ છે, એટલા માટે મેં અહીંયા એક બુકનો ઉપયોગ કરેલો છે. પ્રશ્ન આપણો એવો છે કે જ્યારે બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર મૂકવું, તો હવે જ્યારે બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર મૂકવામાં આવશે ત્યારે 2 શક્યતાઓ છે. પહેલી શક્યતા, સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકીએ, અને બીજી શક્યતા છે અષ્ટફલકીય છિદ્રોને ઢાંકીએ. કારણ કે આપણે 2 છિદ્ર જોઈએ હમણાં. તો સૌથી પહેલાં આપણે જોઈએ સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતા. આકૃતિ થોડી વ્યવસ્થિત દેખાતી હશે તમને 3 ડાયમેન્શનની અંદર, એટલા માટે બુકનો ઉપયોગ કરેલો છે. તો થોડુંક સમજીએ. આકૃતિની અંદર તમે જોઈ લો, અહીંયા એક ગોળો છે, છિદ્ર જેવું છે, આજુબાજુના ગોળાઓ છે, ત્રિકોણીય આકાર છિદ્ર બનેલું છે, એની ઉપર ફરીથી એવી જ રચના આવેલી છે, ફરીથી ત્રિકોણ આવેલું છે. સમજીએ કે બીજા સ્તરના સમચતુષ્ફલકીય છિદ્રો, આ બીજા સ્તરનું સમચતુષ્ફલકીય છિદ્ર ત્રિકોણીય આકાર ત્રીજા સ્તરના ગોળા વડે ઢકાઈ જાય છે. ધારી લો કે આ ગોળા વડે ઢકાઈ ગયો, એક્ઝેક્ટ આ ગોળો છે એ છિદ્રને ઢાંકી દે છે. આ બાબતમાં ત્રીજા સ્તરના ગોળા પ્રથમ સ્તરના ગોળા સાથે બરોબર રીતે ગોઠવાય છે. ફરીથી ત્રીજું સ્તર અને પ્રથમ સ્તર, આ પ્રથમ સ્તર છે અને ત્રીજું સ્તર છે, બરાબર એક્ઝેક્ટ ગોઠવાય છે કે આ છિદ્ર અહીંથી આ જે સ્તર છે ઉપરથી ઢાંકશે અને આ સ્તર છે નીચેથી ઢાંક, મતલબ કે સરખું છે બંને. આમ ગોળાની ભાત એકાંતર રીતે પુનરાવર્તિત થાય છે. કઈ રીતે? અહીંયા તમે જોવો છો કે આ જે રચના છે ત્રીજા સાથે સંબંધિત છે, આ છે બીજા સાથે. તો એ પ્રકારની ધારી લ્યો અને બી પ્રકારની ધારી લ્યો, તો ફરી એ ફરી બી, એટલે કહેવાય છે કે આ ભાતને એબી ભાત તરીકે ઓળખવામાં આવે છે. અહીં ગોળા સ્વરૂપે દર્શાવ્યું છે કે કુલ 6 ગોળાઓ વચ્ચે એક સેન્ટરની અંદર અહીં રચાયેલો છે એ પ્રકારનું. અહીંયા બી પ્રકારના 3 ગોળાઓ છે, એની છિદ્ર ફરીથી આ 6 ગોળાઓ વડે ઢકાયેલું છે અને ફરીથી ઉપર 3 ગોળાઓ, એટલે એબી પ્રકારની અહીંયા ભાત રચાય છે. હવે આ જે રચના બને છે હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના તરીકે ઓળખાય છે, કારણ કે અહીંયા હેક્ઝાગોનલ બને છે, ષષ્ટકોણીય આકાર બને છે, એટલા માટે એને HCP તરીકે ઓળખાય છે. આપણે ઘણી વખત પ્રશ્ન પૂછાય તો HCP તરીકે પૂછાવાનો છે. આ પ્રકારના પરમાણુની ગોઠવણી મેગ્નેશિયમ અને ઝિંક જેવી ઘણી ધાતુઓમાં જોવા મળી છે. મેગ્નેશિયમ અને ઝિંક નામની જે ધાતુઓ છે, ધાતુઓની અંદર હેક્ઝાગોનલ નામની રચનાઓ જોવા મળી છે. તો આ
સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતા આ પ્રકારની રચના બને છે હેક્ઝાગોનલ. તમે જોઈ શકો છો 6 ખૂણાઓ પડે છે, એટલા માટે અને HCP તરીકે ઓળખાય છે, હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના. જે આપણે પહેલા લેક્ચરની અંદર HCP શબ્દ સાંભળેલો અને આપણે કીધેલું કે HCP આપણે આગળ આવશે. તો આ પ્રકારે સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતા અને ઢકાઈ જાય છે. તમે જો અહીં છિદ્ર પડ્યું, ઉપરથી ઢકાઈ ગયું, નીચેથી ઢકાઈ ગયું, સંપૂર્ણ રીતે તે ઢકાઈ જાય છે. હવે આપણે જોવાનું છે અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતા. કે અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતા તો જોઈએ ત્રીજું સ્તર અને બીજા સ્તર પર, ત્રીજું સ્તરથી બીજા સ્તર ઉપર એવી રીતે ગોઠવવામાં આવે છે જેથી તેના ગોળા અષ્ટફલકીય છિદ્રોને ઢાંકી દે છે. આપણે આકૃતિ સહિત જોઈએ તો આપણે આગળ મુદ્દો જોયો હતો કે ત્રીજું સ્તર એ બીજા સ્તર દ્વારા રચાયેલા જે અષ્ટફલકીય છિદ્રોને છે એ છિદ્રોને ઢાંકી દે છે. તો જોઈએ આ પ્રથમ સ્તર છે, એની ઉપર બીજું સ્તર ગોઠવું તો આ છિદ્ર અહીં આપણે દેખાશે, આ ગોળો પણ આ દેખાશે. આ ગોઠવી દીધા છતાં પણ આ છિદ્રમાંથી આપણે ગોળાને જોઈ શકીશું. તો આના દ્વારા જે રચાણું છિદ્ર છે અષ્ટફલકીય છિદ્ર છે અને એની ઉપર ત્રીજું સ્તર એવી રીતે ગોઠવેલું છે કે આને ઢાંકી દેશે, સંપૂર્ણ રીતે તે ઢકાઈ જશે. તો જોઈએ આ રીતે ગોઠવણમાં આવે ત્યારે ત્રીજા સ્તરના ગોળાઓ પ્રથમ અથવા આ જે ત્રીજા સ્તરના ગોળાઓ છે તે પ્રથમ અથવા દ્વિતીય સ્તરના ગોળાઓ સાથે બરોબર ગોઠવાતા નથી. તમે જોઈ શકો છો આ બંને 3 ગોળાઓ છે, છતાં પણ એકનો શિરોબિંદુ ઉપરની તરફ છે જ્યારે એકનું નીચેની તરફ છે. બંને બંધ બેસતા નથી. એટલા માટે આપણે આને બી કીધું હોય તો આને બી કહી શકીએ નહીં, એટલે આપણે એને સી ટાઈપ કીધું છે. માત્ર જ્યારે ચોથું સ્તર ગોઠવવામાં આવે ત્યારે ગોળાઓની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પહેલા સ્તરના ગોળાઓ બરાબર રીતે ગોઠવાય છે. હવે જ્યારે આ પ્રથમ સ્તર, દ્વિતીય સ્તર ને ત્રીજું સ્તર, જ્યારે ચોથું સ્તર ગોઠવું છે ત્યારે ચોથું સ્તર અને પહેલું સ્તર બંને એકબીજા સાથે બંધ બેસતા છે, એટલે કે સરખું છે. મતલબ કે 1 થી 3 સ્તર તો અલગ અલગ છે, જ્યારે ચોથું સ્તર સમાન આવશે. એટલે અહીંયા જે ભાત બને છે એ ભાત ABC પ્રમાણે લખવામાં આવે છે. અને આ રચનાને સમઘનીય સંવૃત સંકુલિત ક્યુબિક ક્લોઝ પેક રચના CCP તરીકે ઓળખવામાં આવે છે, અથવા તેનું બીજું નામ છે ફલક કેન્દ્રિત સમઘનીય ફેસ સેન્ટર્ડ ક્યુબિક, એટલે અથવા એને FCC તરીકે ઓળખવામાં આવે છે. અને તમને અહીંયા એનો ઘન પણ દર્શાવેલો કે સમઘન અહીં દર્શાવેલું છે. સમઘનીય સંવૃત રચના ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના બને છે. 3 ડાયમેન્શનની અંદર ગોળાઓ પણ દર્શાવેલા છે. અહીંયા તમે જોઈ શકો છો આ સ્તર A છે, અહીંયા B છે કે B ઉપર એક્ઝેક્ટ ઉપર આવે છે આ ગોળાની ઉપર, એની ઉપર ત્રીજું સ્તર અને એના ઉપર ચોથું સ્તર. તો આ રીતે બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર મૂકતા 2 શક્યતાઓ હતી, સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતા અને અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતા જે બનતી રચના છે એ રચના આપણે જોઈ. તો સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતા SCP અને અહીંયા CCP અથવા FCC પ્રકારની રચનાઓ બને છે.